કોઈમ્બતુર કૃષિ મહાસંમેલનમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું વિશેષ સન્માન કરાયું। ધરતીપુત્રોને 1 એકર 1 સિઝન સજીવ ખેતી અપનાવવા આહ્વાન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કોઈમ્બતુર ખાતે યોજાયેલા દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ મહાસંમેલન 2025નું ઉદ્ઘાટન કર્યું હતું અને આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા ખેડૂતોને વિશેષ રૂપે સન્માનિત કર્યા હતા। સજીવ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ દેશના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરતા જણાવ્યું હતું કે ભારત હવે વિશ્વમાં પ્રાકૃતિક ખેતીનું વૈશ્વિક કેન્દ્ર બનવાની દિશામાં મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે। આ પ્રસંગે તેમણે કૃષિ ક્ષેત્રે પરંપરાગત પદ્ધતિઓ અને આધુનિક વિજ્ઞાનના સમન્વય પર ભાર મૂક્યો હતો। આ મહાસંમેલન દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો પણ જાહેર કર્યો હતો, જેના અંતર્ગત દેશભરના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી જમા કરવામાં આવી હતી। ખેડૂતોને સંબોધતા તેમણે આહવાન કર્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ ભવિષ્યની અનિવાર્યતા છે। તેમણે ધરતીપુત્રોને વિનંતી કરી હતી કે તેઓ પ્રાયોગિક ધોરણે 1 એકર 1 સિઝનના સૂત્ર સાથે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે। પ્રધાનમંત્રીએ પ્રદર્શન નિહાળી ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમના અનુભવો રસપૂર્વક સાંભળ્યા હતા। દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા આશરે 50,000થી વધુ ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ યુવાનોને ખેતી તરફ વળવા પ્રેરિત કર્યા હતા। તેમણે કહ્યું હતું કે આજના યુવાનો કૃષિને એક આધુનિક અને અપાર સંભાવનાઓ ધરાવતા ક્ષેત્ર તરીકે જોઈ રહ્યા છે, જે ગ્રામીણ અર્થતંત્ર માટે ખૂબ જ શુભ સંકેત છે। સરકાર પ્રાકૃતિક ખેતીને વિજ્ઞાન આધારિત જન આંદોલન બનાવવા માટે કટિબદ્ધ છે અને આગામી સમયમાં આ દિશામાં નીતિ વિષયક પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી।